આસ્થાના મહાકુંભમાં માનો મહેરામણ ઉમટી રહ્યું છે ત્યારે ગુજરાતથી મહાકુંભમાં જવા વિશેષ બસ સેવા શરૂ કરાશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે અમદાવાદથી દરરોજ એક વોલ્વો બસ પ્રયાગરાજ જશે। આ સેવા આગામી 27 જાન્યુઆરીથી શરૂ થશે, જેને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધિવત રીતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે। પ્રથમ બસ ગાંધીનગરથી રવાના થશે, જેનું પેકેજ 3 રાત અને 4 દિવસનું રહેશે। આ બસના ભાડાની વાત કરીએ તો તેનું ભાડું 8,100 રૂપિયા રહેશે। લાંબુ અંતર હોવાથી એક રાત્રિ રોકાણ શિવપુરી ખાતે રહેશે। યાત્રાળુઓ ઓનલાઈન પણ પેકેજ બુક કરાવી શકશે। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં કરોડોથી વધુ શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યા છે અને હજુ પણ કરોડો લોકો પાવન નગરી પ્રયાગરાજ પહોંચી રહ્યા છે। ત્યારે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે। આસ્થાની ડૂબકી મારવા પ્રયાગરાજ જાય છે ત્યારે ગુજરાતના સૌ શ્રદ્ધાળુઓ માટે પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી માટે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને જીએસઆરટીસીએ સાથે મળીને રાજ્યના સૌ શ્રદ્ધાળુઓ માટે એક સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાતથી દરરોજ એસી નવી હાઈટેક વોલ્વો બસના માધ્યમથી ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે આવા જવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવશે। આ પેકેજ 3 રાત્રિ 4 દિવસ માટે બનાવવામાં આવ્યું છે। તારીખ 27મી જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યાત્રાળુઓની પહેલી બસને લીલી ઝંડી ગાંધીનગર ખાતેથી આપશે। હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું એક વિશેષ મહત્વ છે। 144 વર્ષમાં માત્ર એક વાર મહાકુંભ આવે છે। આ અવસર પર શ્રદ્ધાળુઓ મહાકુંભની યાત્રા સરળતાથી અને ઓછી કિંમતે કરી શકે તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા મુલુભાઈ બેરાના સહયોગથી અને બધા જ વિભાગોએ સાથે મળીને રાજ્યના લાખો શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થાઓનો ઉમેરો કર્યો છે। આ ટૂરમાં ખાસ કરીને ખૂબ લાંબુ અંતર હોવાથી વચ્ચે એક રાત્રિ રોકાણ શિવપુરી ખાતે રાખવામાં આવ્યું છે। ત્યાં હોટલની અંદર તમામ યાત્રીઓને રોકાવાની વ્યવસ્થાઓ બી આ જ પેકેજમાં કરવામાં આવી છે। માત્ર 8100 રૂપિયામાં 3 રાત્રિ અને 4 દિવસની આ આસ્થાની યાત્રા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે।